નેશનલ એજ્યુકેશન પોલિસી 2022 કેન્દ્ર સરકાર દ્વારા એક નેશનલ એજ્યુકેશન પોલિસી નવી બનાવવામાં આવી। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ પોલિસીથી અંજાણ છે, તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે NEP 2020 જેની અંદર ઘણા બધા કોર્સની અંદર ડિપ્લોમા હોય, ડિગ્રી હોય, યુજી હોય, પીજી હોય, એની અંદર કોર્સમાં ચેન્જીસ આવ્યો છે, કોર્સમાં ચેન્જીસ થયો છે, એના સિલેબસ ચેન્જ થયા છે, એના સબ્જેક્ટ લિસ્ટ ચેન્જ થયા છે, ડિગ્રીની ફોર્મેટ ચેન્જ થઈ છે, તો ઘણું બધું આની અંદર ચેન્જીસ આવ્યો છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે NEP થી શું ફાયદો થશે, વિદ્યાર્થી મિત્રોને ફાયદો થશે કે નુકસાન થશે એ ખાસ સમજવાની જરૂર છે। તો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણા પ્લેટફોર્મ ઉપર ડિપ્લોમાના દરેક બ્રાન્ચના, દરેક સબ્જેક્ટના, દરેક સેમેસ્ટરના કોર્સ અવેલેબલ છે, પ્લસ આપણી YouTube ચેનલ ઉપર દરેક વસ્તુ ત્યાંથી આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। કોઈ પણ વિદ્યાર્થી મિત્ર, કોઈ પણ ડિપ્લોમા બ્રાન્ચ હોય, કોઈ પણ સેમેસ્ટર હોય, દરેક સેમેસ્ટર, દરેક બ્રાન્ચના આપણા કોર્સિસ આપણી એપ્લિકેશનની અંદર અવેલેબલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી તૈયારી કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મેળવી શકો છો। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે NEP નેશનલ એજ્યુકેશન પોલિસી 2022 કેન્દ્ર સરકાર દ્વારા એક નવી પોલિસી જાહેર કરવામાં આવી અને એ પોલિસી અંતર્ગત GTU એ એક એક્શન લીધી છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ, કે ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગમાં અધવચ્ચે અભ્યાસ છોડનારને પણ સર્ટિફિકેટ અપાશે। પહેલા ડિપ્લોમા 3 વર્ષ તો તમે અભ્યાસક્રમ પૂરો કરો છો, પૂરેપૂરો કરો ત્યારે તમને ડિપ્લોમાનું તમને સર્ટિફિકેટ આપવામાં આવતું હતું। યાની કે જ્યારે પણ તમે ડિપ્લોમા કરો છો, ડિપ્લોમા 3 વર્ષ કમ્પ્લીટ થાય છે, 3 યર કમ્પ્લીટ થાય, 3 યર્સ કમ્પ્લીટ થાય ત્યારે તમને એક સર્ટિફિકેટ આપવામાં આવતું હતું ડિપ્લોમાની અંદર। જ્યારે વાત કરવામાં આવે ડિગ્રીની અંદર તો 4 યર ફિનિશ થાય છે તો તમને ડિગ્રીનું એક સર્ટિફિકેટ આપવામાં આવતું હતું। ઓકે, તો અહીંયા એક વસ્તુ ખાસ એ સમજવાની છે કે ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સ માટે આ પ્રમાણે સર્ટિફિકેટ મળશે કે ડિગ્રી એન્જિનિયરિંગમાં 4 વર્ષનો કોર્સ પ્રથમ વર્ષ પૂરો કર્યા પછી એક્ઝિટલ લેનારને યુજી નું સર્ટિફિકેટ આપવામાં આવશે, યુજી નું અંડર ગ્રેજ્યુએટ નું સર્ટિફિકેટ આપવામાં આવશે। જો 2 વર્ષ પૂર્ણ કર્યા હશે તો યુજી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ એટલે કે યુજી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ નું સર્ટિફિકેટ આપવામાં આવશે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સેમેસ્ટર 1 2 ક્લિયર થઈ જાય પછી ડ્રોપ આઉટ થતા હતા, 3 4 ક્લિયર થઈ જાય, ડ્રોપ આઉટ થઈ જાય, ઘણા બધા સ્ટુડન્ટો ડિટેન થયા હોય તો ડિટેન થયા પાંચમા સેમેસ્ટરમાં ડિટેન થઈ ગયા અથવા છઠ્ઠા સેમેસ્ટરમાં ડિટેન થઈ ગયા તો એના પહેલું, બીજું, ત્રીજું, ચોથું સેમેસ્ટર કમ્પ્લીટ છે પણ એ ડિટેન થઈ ગયા છે, તો એ ડિટેન થયા છે અને હવે એ લોકો અભ્યાસ નથી કરતા, તો એ લોકોને 2 વર્ષ કર્યા છે તો એ લોકો અભ્યાસક્રમ છોડી રહ્યા છે તો એમને 2 વર્ષ પૂરું કરી દો યુજી ડિપ્લોમા આપવામાં આવશે। 3 વર્ષનો ડિગ્રી એન્જિનિયરિંગમાં કોઈ પણ બ્રાન્ચમાં અભ્યાસ કર્યો હશે તો BSc ઇન એન્જિનિયરિંગની ડિપ્લોમા BSc ઇન એન્જિનિયરિંગ ઇન ડિગ્રી મળશે અને 4 વર્ષનો પૂરો કર્યો તો એને BE ની ડિગ્રી આપવામાં આવશે। એવું નવી પોલિસી આપણને આપવામાં આવી છે। હવે જો 3 વર્ષ પૂરા કર્યા તો BSc એન્જિનિયરિંગ નો એક આપવામાં આવે। ડિપ્લોમાની વાત કરીએ તો ડિપ્લોમાના જે સ્ટુડન્ટો છે એ જો પ્રથમ વર્ષનો કોર્સ પૂરો કરનાર વિદ્યાર્થીને સર્ટિફિકેટ ઇન વેકેશનલ CV વોક નો આપવામાં આવશે, એટલે કોઈ પણ ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, આઈટી જે કોમ્પ્યુટર છે તે લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે 1 વર્ષ પૂરું કર્યું હશે તો। એન્જિનિયરિંગમાં 2 વર્ષ પૂરા કર્યા હશે તો એને ડિપ્લોમા ઇન વેકેશનલ ડી વોક આપવામાં આવશે અને 3 વર્ષ પૂરા હશે તો એને ડિપ્લોમા એન્જિનિયરિંગની પદવી એનાયત કરવામાં આવશે। ઓકે, આ વસ્તુ 2024 થી લાગુ થઈ છે, GTU એ આપણને 2024-25 થી લાગુ કરી છે, એટલે આના પહેલાના જેટલા વિદ્યાર્થી મિત્રો છે, આગળના વર્ષોના જે વિદ્યાર્થી મિત્રો છે એને આ પોલિસી લાગુ થતી નથી, તો હવેથી આ પોલિસી પ્રમાણે લાગુ થશે। પોસ્ટ ગ્રેજ્યુએશન એન્જિનિયરિંગમાં પણ એ રીતનું જ છે, એટલે પોસ્ટ ગ્રેજ્યુએશનની કોર્સની પ્રથમ વર્ષ અભ્યાસ કર્યો છે તો એક્ઝિટ ઓપ્શન તરીકે આપણને 2 વર્ષ પૂરા કરે તો રાષ્ટ્રીયતા મુજબ એને પોસ્ટ ગ્રેજ્યુએશન આપવામાં આવશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જાણો છો એ પ્રમાણે ડિપ્લોમાની અંદર પણ આ વખતથી સિલેબસ ચેન્જીસ થઈ ગયો છે, સબ્જેક્ટ ચેન્જ થયા છે, એ સબ્જેક્ટ આગળ જતા સેમેસ્ટર 2 અત્યારે જે રીતે સેમેસ્ટર 1 માં થયું છે એ રીતે સેમેસ્ટર 2 3 4 5 6 દરેકમાં થવાનું છે। એટલે વિદ્યાર્થી મિત્રો, હવેથી નવી એજ્યુકેશન પોલિસી જે વિદ્યાર્થી મિત્રો માટે બહુ લાભદાયક છે, કારણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ડ્રોપ આઉટ રેશિયો હતો, એ ડ્રોપ આઉટ રેશિયોના કારણે એ લોકો
કોઈ સર્ટિફિકેટ મળતું ન હતું, ડિપ્લોમાના કોઈ વિદ્યાર્થી 2 વર્ષ ડિપ્લોમા કર્યું છે અને 5મા અને 6ઠ્ઠા સેમિસ્ટરમાં એની એટીકેટી નીકળતી નથી, કોઈ સબ્જેક્ટમાં એને ફેલ થઈ જાય છે, તો પણ એ 2 વર્ષનો એને સર્ટિફિકેટ કોર્સ એને પ્રોવાઈડ થશે. ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ આટલો જ બેનિફિટ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ વખતથી જે લોકોએ નવા એડમિશન લીધા છે એ લોકોને બધાને બેનિફિટ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરીશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચી શકે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.